નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ BSM 5 CC 510 લગ્ન જીવન મનોવિજ્ઞાન, અને જેમાં આપણે અગાઉ લેક્ચરો આવી ચૂક્યા છે. અગાઉ આપણે પહેલા અને બીજા યુનિટમાં લગ્ન માટેની લાયકાત, લગ્નના હેતુઓ, પછી બીજા બધા ઘણા કોન્સેપ્ટો વિશે ચર્ચા કરી હતી. મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ યુનિટ 3નો ત્રીજો પ્રશ્ન છે, જે છે જાતિગત તફાવતોમાં જૈવીય તફાવતો અને બૌદ્ધિક શક્તિના તફાવતો વર્ણવો. મિત્રો, આની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીશું, જે છે કે સ્ત્રી એ સ્ત્રી છે, પુરુષ એ પુરુષ છે. સ્ત્રી પુરુષ સમાનતાની ગમે તેટલી વાતો કરીએ પણ બંને વચ્ચે તફાવતો અવશ્ય છે. સ્ત્રીઓ પુરુષની શારીરિક રચના, હોર્મોન્સ, મગજ અલગ અલગ હોય છે. બૌદ્ધિક શક્તિમાં પણ કેટલાક તફાવતો જોવા મળે છે. આ તફાવતની ચર્ચા આપણે કરી શકાય. તો એમાં મિત્રો જે તફાવતો છે, પહેલાં તો જૈવીય તફાવત આપણે જોઈએ તો કે સ્ત્રી અને પુરુષમાં જૈવીય તફાવતો છે. જૈવીય તફાવતની જનીનશાસ્ત્રીય અને જન્મ પૂર્વની અસર મહત્વની છે. લિંગ સંબંધી વર્તન ભાતોમાં પૂર્વ સંસ્કાર ઊભો કરે છે. જૈવીય પરિપ્રેક્ષ્યમાં હોર્મોન્સનો ફાળો મહત્વનો છે. સમાજજીવશાસ્ત્રમાં જોઈએ તો જૈવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ માનવી અસ્તિત્વની વાર્તાઓમાં જનીની મહત્વના છે. સામાજિક અને જૈવીય શાસ્ત્રીઓ માને છે કે મનુષ્ય પાસે કેટલાક જનીન તત્વો છે જે જીવન ટકાવી રાખવાની તકોમાં વધારો કરે છે અને તેમના જેવા જ સંતાનો ઉત્પન્ન કરે છે. આપણે પણ આપણા પૂર્વગામી ગુણલક્ષણો ધરાવીએ છીએ, જે આપણને જીવન ટકાવી રાખવા અને પ્રજનન માટે ઉપયોગી બને છે. આમ આપણને વારસો અને આપણા સામાજિક જાતીય વર્તન અને જીવન રચનાને અસર કરે છે. સમાજ જૈવશાસ્ત્રીઓના મતે પુરુષોની પરંપરાગત ભૂમિકા શિકારી અને યોદ્ધા તરીકે હતી, અને સ્ત્રીઓની ભૂમિકા પરંપરાગત સંભાળકર્તા તરીકે હતી. પુરુષોએ યુદ્ધ શિકાર માટે વધારે યોગ્ય હતા. શરીરના ઉપલા ભાગની તાકાત પુરુષોને ભાગે ફેંકવા માટે શક્તિમાન બનાવતી હતી. પુરુષોને પ્રત્યક્ષીકૃત બોધાત્મક લાભ છે, જેમ કે દ્રશ્યકારક લક્ષણોને લીધે પુરુષ ભાલાથી ધાર્યું નિશાન પાડી શકતો અને તીરંદાજી પણ કરી શકતો. સ્ત્રીઓને સહાનુભૂતિપૂર્ણ અને પોષક તરીકે પૂર્વ સંસ્કારિત છે, કારણ કે તે બાળ ઉછેર કરવાનો છે, તેને ભવિષ્યની પેઢીને તૈયાર કરવાની છે. સામાજિક જૈવશાસ્ત્રોએ વિવાદમાં ફસાયું છે. જો કે વૈજ્ઞાનિક શારીરિક ગુણલક્ષણોની બાબતમાં ઉત્ક્રાંતિ અંગે કોઈ વિવાદ ધરાવતું નથી, પરંતુ સંકુલ સામાજિક વર્તન જેમ કે આક્રમકતા, લૈંગિક ભૂમિકા વારસાગત ગણે છે. સામાજિક જૈવશાસ્ત્ર એ સૂચન કરે છે કે એકવિધ જાતિગત ભૂમિકા કુદરતી ક્રમ પ્રતિબંધ પાડે છે. મિત્રો, બીજું છે જન્મ પૂર્વનું મગજનું સંગઠન. સંશોધકોએ લૈંગિક વર્તનના મૂળને મગજમાંથી શોધી કાઢ્યું છે. કે શું એવું શક્ય છે કે લૈંગિક વર્તનની આધારશિલા મગજમાં પડી હોય? શું જન્મ પૂર્વથી જ બાળકનું લૈંગિક વર્તન નક્કી થઈ ગયું હોય? આ માટે કેટલાક પુરાવાઓ દર્શાવે છે કે મગજમાં ગોળાર્ધમાં આપણા અમુક કાર્યો માટે વિશેષ સ્થાન ધરાવે છે. મોટાભાગના લોકોએ જમણું ગોળાર્ધ અર્ધ-અવકાશીય કાર્ય કરવા માટે નિષ્ણાત હોય છે, જ્યારે ડાબું ગોળાર્ધ એ શાબ્દિક કાર્યોને જેમ કે વાણી માટે વધારે જરૂરી છે. આપણે જાણીએ છીએ કે જાતીય હોર્મોન જનનાંગોના વિભેદન માટે જન્મપૂર્વની જવાબદારી હોય છે. આ ઉપરાંત હાયપોથેલેમસમાં લિંગ સંબંધી સંરચના પુરુષ-સ્ત્રી તફાવતો દર્શાવે છે. મગજનું જાતીય વિભેદન એ આંશિક રીતે પુરુષની અવકાશીય સંબંધોમાં થોડીક શ્રેષ્ઠતા ધરાવે છે. પુરુષના ગર્ભમાં મગજમાં ટેસ્ટોસ્ટેરોન અને જમણા મગજની ખૂબ જ વૃદ્ધિ કરે છે, અને ડાબા મગજની વૃદ્ધિને મંદ કરે છે. આ પ્રકારનો તફાવત અવકાશીય સંબંધોના કાર્ય અને શક્તિ સાથે સંબંધ ધરાવે છે. શક્તિશાળી છોકરાઓ રમત અભિમુખ હોય છે અને કઠોર રમતો રમે છે, જેમ કે ક્રિકેટ, ફૂટબોલ વગેરે. કેટલાક સિદ્ધાંતવિદો દલીલો કરે છે કે લગ્ન પૂર્વના જાતીય હોર્મોન્સ એ મગજની
પુરુષત્વયુક્ત સ્ત્રીયુક્ત બનાવે છે. આ હોર્મોન લૈંગિક ભૂમિકાના એકવિધ દર્શન સાથે સુસંગત હોય છે. ત્યાર પછી મિત્રો છે બોધાત્મક શક્તિના તફાવતો. હવે બૌદ્ધિક રીતે આપણે જોઈએ કે સ્ત્રી અને પુરુષમાં શું તફાવતો છે, તો ઇલેનોર મેકીબેન, કારોલ અને જેકલિન 1974માં એમના અભ્યાસો દ્વારા એક સંશોધનની પૂર્વ સમીક્ષા છે. તેમણે શોધી કાઢ્યું કે પુરુષો કરતાં સ્ત્રીઓ શ્રેષ્ઠ છે, પરંતુ વધારે વર્તમાન પુરાતત્વ પૂર્વ સમીક્ષાને આધારે શોધી કાઢ્યું કે શાબ્દિક શક્તિને અંગે એકંદરે કોઈ લિંગ તફાવત નથી. તેમાં અપવાદ છે કે છોકરાઓ એક ભાષાકીય કૌશલ્યમાં છોકરીઓ કરતાં વધારે ધીમા છે. એવો કોઈ પુરાવો નથી કે પુરુષ દ્રશ્ય અવકાશીય શક્તિમાં સ્ત્રીઓ કરતાં કંઈક અંશે શ્રેષ્ઠ છે. દ્રશ્ય અવકાશ કૌશલ્યમાં માનસિક નકશો અનુસરવાનું, ખાસ કરીને અપરિચિત સ્થાને જતા હોઈએ ત્યારે સમસ્યા ઉકેલવાનું કે સાધન ભોગને જોડવાનું અને અવકાશમાં આકૃતિઓના સંબંધ પ્રત્યક્ષીકૃત કરવાનું હોય છે. આપણે તો એકવિધ દર્શન છે કે પુરુષો ગણિતમાં શ્રેષ્ઠ હોય છે. સંશોધન પૂર્ણ સાહિત્ય સમીક્ષા સૂચવે છે કે છોકરીઓ પુરુષ કરતાં કોમ્પ્યુટરને લગતી શક્તિ વધારે ધરાવે છે. ખાસ કરીને આવું પ્રાથમિક શાળાના વર્ષોમાં બને છે. અમેરિકન સંસ્કૃતિમાં સંસ્કૃતિના ગણિતશાસ્ત્રીઓ સમસ્યાના ઉકેલની શક્તિ વધારે પ્રમાણમાં હોય છે. ખાસ કરીને આવું તરુણાવસ્થામાં બને છે. લૈંગિક તફાવતમાં 3 મુદ્દા મહત્વના છે. મોટાભાગના લૈંગિક તફાવતો ઘણા ઓછા છે. એક અભ્યાસમાં 4,40,000 વ્યક્તિઓ લેવામાં આવ્યા. તેમાં ગણિતની કસોટી છોકરાઓ કરતાં છોકરીઓ કરતાં સારો દેખાવ કર્યો હતો. છોકરાઓએ છોકરીઓ કરતાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ વિગતમાં સરેરાશ તફાવત 0.6 જેટલો વધારે હતો. લૈંગિક તફાવતો જે જૂથ તફાવતો છે, શાબ્દિક કે ગાણિતિક કસોટીમાં તફાવતો જોવા મળે છે, એ જૂથની વચ્ચે તફાવતો હોતા નથી. છોકરા અને છોકરીઓમાં જૂથ તફાવત હોવા છતાં લાખો છોકરાઓને લેખન કાર્ય અને સ્પેલિંગના કૌશલ્યમાં છોકરીઓ કરતાં વધારે સારો દેખાવ કરે છે. થોડાક તફાવતો પર્યાવરણની સાંસ્કૃતિક અપેક્ષાને લીધે પણ ઊભા થાય છે. અવકાશી અને ગાણિતિક કૌશલ્ય એ અમેરિકન સંસ્કૃતિમાં પુરુષત્વ ગણાતું હોય છે. આમ છતાં છોકરીઓ જે પ્રારંભિક મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થીની હોય છે, તેમને દ્રશ્ય અવકાશ આપવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. જેમ કે ભૌતિક આકૃતિઓને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આવી છોકરીઓ પુરુષની જેમ કાર્ય કરે છે. મિત્રો, હવે ઉપસંહારમાં જોઈએ તો આમ જાતિગત તફાવતો અનેક છે. આ તફાવતો જૈવીય તફાવતો અને બૌદ્ધિક શક્તિના તફાવતો જાણવા જરૂરી છે. જૈવીય પરિપ્રેક્ષ્યમાં હોર્મોન્સનો ફાળો ખૂબ જ મહત્વનો છે. બૌદ્ધિક શક્તિના તફાવતો છોકરા અને છોકરીઓમાં ઓછા જોવા મળે છે. તો મિત્રો, આ હતું BA Sem 5 CC 510 યુનિટ 3નો ત્રીજો ક્વેશ્ચન. મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે મળીએ. ત્યાર સુધી મિત્રો, જે આ પ્રશ્નો છે એને તમે જોઈ લેજો, નોંધી લેજો, અને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના પ્રશ્નો છે એ તમને આમાં ચલાવવામાં આવે છે, જેથી કરીને તમને મુશ્કેલી ઊભી ના થાય. તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.